ભરૂચ શહેરના મગતમપુરા દરગાહ ફળિયા પાસેની બાવળની જાળીમાં જુગાર રમતા 600 મિની સી ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસે સ્થળ પરથી 31,050 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે, જેમાં રોકડ, મોબાઈલ ફોન અને જુગારના સાધનો સમાવેશ થાય છે. બાતમી મુજબ સુનિલ ઉર્ફ લંગડો બુધિયાભાઈ વસાવા બાવળની જાળીમાં કેટલાક લોકોને બોલાવી પત્તા પાના વડે હાર જીતનો જુગાર રમાડતો હતો. પોલીસે તાત્કાલિક દરોડા પાડી દેવ ઉર્ફ ગદ્દો પ્રવીણભાઈ મકવાણા, શિવમ પ્રવીણભાઈ મકવાણા, આર્યનકુમાર દશરથભાઈ પટેલ, અજય ઉર્ફ કાલુશંકરભાઈ મકવાણા, દિનેશ રૈજીભાઈ ઓડ અને પ્રજ્ઞેશ કાંતિભાઈ વસાવાને ઝડપી લીધા હતા. ઝડપાયેલા ઈસમો પાસેથી પોલીસે 6,250 રોકડા, 4,800 દાવ ઉપરના તેમજ 4 મોબાઈલ ફોન સહિત કુલ 31,050 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ દરોડા દરમિયાન સુનિલ ઉર્ફ લંગડો બુધિયાભાઈ વસાવા, શ્યામકુમાર ઉર્ફ શામુ ઉર્ફ શામુડીઓ, દલસુખભાઈ વસાવા અને કેયુર અશોકભાઈ રાણા ફરાર થઈ ગયા હતા. તેથી પોલીસ તેમને વોન્ટેડ જાહેર કર્યા છે. પોલીસે જણાવ્યું હતું કે શહેરમાં જુગાર, દારૂ અને અન્ય અસામાજિક પ્રવૃત્તિઓ સામે વધુ કડક પગલાં લેવામાં આવશે.